डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ વિડીયો લેક્ચરમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપ એમલીસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2 103ના યુનિટ 3 કે જેનું નામ છે પ્રોગ્રામિંગ, તેના વિશે માહિતી મેળવીશું। આ યુનિટના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં આપણે પ્રોગ્રામ શું છે, તેના હેતુઓ, તેનો પરિચય, પ્રોગ્રામિંગ ભાષા શું છે, અલગ અલગ ટાઈપ્સની લેંગ્વેજો શું છે તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રોગ્રામિંગ ભાષાની પેઢીઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીશું। તો પ્રોગ્રામિંગ ભાષા દ્વારા આપણે કોઈપણ પ્રોગ્રામનું આઉટપુટ કેવી રીતના નક્કી કરવું છે, તેનું સમસ્યાનું નિરાકરણ કેવી રીતના થઈ શકે છે, તેના આધારે પ્રોગ્રામિંગ ભાષા લખી શકીએ છીએ। હવે જે પ્રોગ્રામિંગ ભાષા છે તે અલગ અલગ લેંગ્વેજમાં આપણે લખી શકીએ છીએ, ધારો કે સી છે, C++, કોબોલ વગેરે, જે મોટાભાગે જરૂરિયાત પર આધાર રાખે છે કે કઈ જરૂરિયાતના પર આપણે સમસ્યાનું નિરાકરણ કરવાનું છે તે આધારે પ્રોગ્રામિંગ ભાષા લખવામાં આવે છે। હવે આપણે વાત કરીએ કે સૌપ્રથમ જ્યારે કોમ્પ્યુટરનો આવિષ્કાર થયો ત્યારે પ્રારંભિક જે તબક્કો હતો ત્યારે કોમ્પ્યુટર એ મશીન લેંગ્વેજ જ સમજતું હતું, એટલે કે બાઇનરી કોડ 0 અને 1નો ઉપયોગ જ કરવામાં આવ્યો હતો, ઇનપુટ આપવામાં આવતું હતું અને કોમ્પ્યુટર આઉટપુટ આપતું હતું। ત્યારબાદ ક્રમશઃ જેમ જનરેશનો બદલાતી થઈ તેમ નવી નવી પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉદ્ભવ થતો રહ્યો અને અત્યારે કોઈ પણ ભાષા હોય પ્રોગ્રામિંગ, તેને કમ્પાઇલર વડે મશીન ભાષામાં ફેરવવામાં આવે છે અને મશીન ભાષા જે છે 0 અને 1ના ઉપયોગથી બાઇનરી લેંગ્વેજ જે મશીનને સમજી શકે તે લેંગ્વેજમાં કન્વર્ટ કરવામાં આવે છે અને કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપે છે અને કોમ્પ્યુટર આઉટપુટ આપે છે। તો આપણે વાત કરીએ કે 1945ના વર્ષથી 5 વર્ગો અથવા પેઢીઓ પ્રોગ્રામિંગની ભાષાની છે જે અલગ અલગ નામ તરીકે ઓળખાય છે। તો પ્રથમ પેઢી જે યાંત્રિક ભાષા જે કે જેનો ઉદ્ભવ 1945થી થયો તેને યાંત્રિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં 0 અને 1 બાઇનરી કોડનો ઉપયોગ થતો હતો। બીજી પેઢી છે 1950થી જેનો ઉદ્ભવ થયો તેને એસેમ્બલી ભાષા તરીકે ઓળખવામાં આવે છે, તેમાં અલગ અલગ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો। ત્રીજી પેઢી છે 1960ના દાયકાથી શરૂ થઈ જેમાં ઉચ્ચ સ્તરની ભાષાનો ઉપયોગ થવા લાગ્યો। ચોથી પેઢી છે 1970ના દાયકાથી ઉદ્ભવ થયો જેમાં ઉચ્ચ સ્તરની ભાષાનો ઉપયોગ થતો હતો, ખૂબ જ ઉચ્ચ સ્તરની હાઈ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો। અને પાંચમી પેઢીથી જે 1980ના દાયકા પછીની ગણવામાં આવે છે તેમાં કુદરતી ભાષાનો ઉપયોગ થતો હતો। તો આપણે વાત કરીએ કે પ્રથમ પેઢી છે જે યાંત્રિક ભાષાનો છે, મશીન લેંગ્વેજ તરીકે ઓળખાય છે, જે 1945ના દાયકાથી શરૂ થઈ। તેમાં મશીન જે વાંચી શકે તેવી ભાષાનો ઉપયોગ એટલે કે 0 અને 1 બાઇનરી કોડનો ઇનપુટ તરીકે ઉપયોગ થતો હતો। ત્યારબાદ સેકન્ડ પેઢી છે 1950 પછીની જે માનવામાં આવે છે તેમાં એસેમ્બલી ભાષામાં મૂવ એબીનો ઉપયોગ થવા લાગ્યો। ત્યારબાદ ત્રીજી પેઢી છે 1960ની જે ઉચ્ચ સ્તરની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સી, કોબલ જેવી ભાષાનો ઉપયોગ થવા લાગ્યો હતો। ત્યારબાદ 1970ના દાયકામાં જેને વેરી હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે તેમાં SQL, MATLAB જેવી લેંગ્વેજનો ઉપયોગ થવા લાગ્યો। અને પાંચમી પેઢી કે જે 1980થી અત્યાર સુધીની ગણાય છે જેમાં કુદરતી ભાષા એટલે કે નેચરલ લેંગ્વેજ, અત્યારે પ્રોલોગ, લિસ્પ, AI ભાષાઓ જે અત્યારે અલગ અલગ છે, પાયથન છે, તેવી ભાષાનો ઉપયોગ નેચરલ લેંગ્વેજ અથવા AI લેંગ્વેજમાં કરવામાં આવે છે। હવે સમજીએ કે આંતરિક ભાષા મશીન લેંગ્વેજ કોને કહેવામાં આવતી હતી। તો આ જે લેંગ્વેજ છે તે બાઇનરી નંબરના સ્વરૂપમાં લખાયેલી સૂચનાઓની ક્રમબદ્ધતા છે જેના 1 અને 0 એટલે કે 0 અને 1 બાઇનરી કોડ કહેવામાં આવે છે, તેનો કોમ્પ્યુટર સીધો પ્રતિભાવ આપે છે તેનો સમાવેશ કરવામાં આવતો હતો। યાંત્રિક ભાષા પ્રારંભમાં કોડ તરીકે ઓળખાતી છતાં હવે કોડ શબ્દ વિશાળ રીતે કોઈપણ પ્રોગ્રામ લખાણને દર્શાવવા વપરાવામાં આવે છે। સૂચના કોઈપણ યાંત્રિક ભાષામાં તૈયાર થાય છે તેને બે ભાગ હોય છે, પ્રથમ કમાન્ડ અથવા સંચાલન જે કોમ્પ્યુટરને કયું કાર્ય કરવાનું છે તે કહે છે, બીજો છે ઓપરેન્ડ ભાગ, તે કોમ્પ્યુટરને ક્યાં શોધવાનું છે અથવા રહેલા ડેટાને ક્યાં સંગ્રહ કરવાનું છે
તેનો આદેશ કરવામાં આવે છે. આવી જે લેંગ્વેજ હતી તેને પ્રથમ પેઢીની લેંગ્વેજ કહેવામાં આવતી હતી. ત્યારબાદ સેકન્ડ પેઢીની જે લેંગ્વેજ છે, બીજી પેઢીની લેંગ્વેજ, તેને એસેમ્બલી ભાષા તરીકે ઓળખવામાં આવતી હતી, જેમાં નિશાનીઓ સંચાલન ભાગ તરીકે વાપરવામાં આવતી હતી. સૂચના કોડના સરનામાના ભાગ, અન્ય ભાગો, આ પ્રદર્શનને એસેમ્બલી ભાષા કહે છે. આને બીજી પેઢીની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં સુધી સમસ્યા વ્યક્તિગત સૂચનાઓ માટેની હોય, યાંત્રિક અને એસેમ્બલી ભાષા નીચા સ્તરની ભાષા કહેવામાં આવતી હતી. દરેક યંત્રને પોતાની એસેમ્બલી ભાષા હોય છે, જે પ્રક્રિયાના આંતરિક બંધારણ ઉપર આધાર રાખતી હોય છે. યાંત્રિક અને એસેમ્બલી બંને ભાષાઓ યંત્ર પર આધારિત હોય છે. ત્યારબાદ છે ત્રીજી પેઢીની ભાષા, જે ઉચ્ચ સ્તરની એટલે હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવતી હતી. તો પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે સી, કોબોલ, ફોર્ટ્રન અને બેઝિક ઉચ્ચ સ્તરની ભાષાઓ એટલે કે હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે યંત્ર અને એસેમ્બલી ભાષાના સર્જનનો ખર્ચ અને સમય વધે, ઉચ્ચ સ્તરની ભાષા વિકાસ પામવા લાગી. પ્રોગ્રામ્સ ઉચ્ચ સ્તરની ભાષામાં લખાયેલા હોય તે યંત્ર સમજે તેવા સ્વરૂપમાં અનુવાદિત કરાય છે અને સોફ્ટવેર દ્વારા કમ્પાઇલ કરવામાં આવે છે, જે સ્ત્રોત કોડને ઇનપુટ તરીકે લે છે અને આંતરિક ભાષા કોડ જે યંત્રમાં હોય તેને આઉટપુટ તરીકે ઉત્પન્ન કરે છે. આ પ્રકારના સોફ્ટવેરને અનુવાદન અથવા ઇન્ટરપ્રિટર પણ કહે છે. એટલે કે જ્યારે હાઈ લેવલ લેંગ્વેજ લખવામાં આવે છે સી અથવા C++, કોબોલમાં, તો તે જે હાઈ લેવલ લેંગ્વેજ છે તેને કમ્પાઇલર અથવા ઇન્ટરપ્રિટર વડે કમ્પાઇલ કરવામાં આવે છે અને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવામાં આવે છે. અને મશીન જે ભાષા સમજે છે 0 અને 1 બાઇનરી લેંગ્વેજમાં, તે પ્રમાણે તેને ઇનપુટ આપવામાં આવે છે. અને જે ઇનપુટ આવે છે તે પાછું કમ્પાઇલ કરીને આ જે ભાષા લખેલી હોય તે ભાષાને પાછો કોડ આપવામાં આવે છે અને તે આઉટપુટ દર્શાવે છે. આ રીતે હાઈ લેવલ લેંગ્વેજ કામ કરે છે. ચોથી પેઢીની ભાષા છે ફોર્થ જનરેશન લેંગ્વેજ, જેને કેટલીક સૂચનાઓની જરૂર પડે છે, જે ત્રીજી પેઢીનું કાર્ય કરે પછી તે પૂર્ણ કરે છે. આવી પ્રોગ્રામ ત્રીજી પેઢી કરતાં ફર્સ્ટ જનરેશનમાં ઝડપથી લખી શકે છે. ઘણી ફોર્થ જનરેશન બિન પ્રક્રિયા ભાષા છે, એટલે કે જેમ પ્રોગ્રામિંગ ભાષાનો વિકાસ થતો ગયો તેમ વ્યક્તિ પ્રોગ્રામિંગ ભાષા ના જાણતો હોય તો પણ તેમાં ઇન્ટરફેસ આપી શકે, એટલે કે ઇનપુટ આપી શકે. તે એ મશીન છે તેને પોતાની વ્યક્તિગત ભાષામાં ઇનપુટ આપશે અને જે મશીન લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ લખાયેલી છે તે ઇનપુટને સમજશે અને ઇનપુટને પોતાની ભાષામાં કન્વર્ટ કરશે અને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરીને કોમ્પ્યુટરને ઇનપુટ આપે છે. અને કોમ્પ્યુટર જે આઉટપુટ આપે છે તે આઉટપુટ વ્યક્તિને પ્રદર્શિત કરે છે. આ રીતે ફર્સ્ટ જનરેશનની જે લેંગ્વેજ છે તે કામ કરે છે. પ્રોગ્રામર પાસે પ્રોગ્રામ પ્રક્રિયાની માહિતી હોતી નથી, પરંતુ તે ઈચ્છે તે પ્રમાણે તેનું વિવરણ થાય છે. એટલે કે એવી રીતે યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે પ્રોગ્રામ બનેલો હોય છે તે તેવી રીતે બનાવવામાં આવેલો છે કે કોઈ પણ વ્યક્તિ તે ઇનપુટ સહેલાઈથી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ન જાણતો હોય તો પણ આપી શકે અને તે આઉટપુટ મેળવી શકે. ત્યારબાદ છે કુદરતી ભાષા, એટલે કે નેચરલ લેંગ્વેજ, જેને આપણે ફિફ્થ જનરેશન લેંગ્વેજ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો કુદરતી ભાષા બે પ્રકારની હોય છે. પ્રથમ સામાન્ય માનવી ભાષા કે જે અંગ્રેજી, અને બીજી પ્રોગ્રામિંગ ભાષા જે માનવી ભાષાનો ઉપયોગ કરી લોકોને કોમ્પ્યુટર સાથે આદાન પ્રદાન કરાવે છે. કુદરતી ભાષા પ્રશ્ન અથવા કમાન્ડ વધારે પ્રત્યાયન સ્વરૂપે મૂકે છે. કુદરતી ભાષા એ અભ્યાસના ક્ષેત્રનો ભાગ છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સંબંધિત પ્રૌદ્યોગિકીનું સંગઠન છે જે યંત્રને માનવીય ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ બનાવે છે, જેવી કે અભ્યાસ, રિઝનિંગ, પ્રત્યાયન, જોવું અને સાંભળવું. એટલે કે જે નેચરલ લેંગ્વેજ છે આપણે આને આર્ટિફિશિયલ લેંગ્વેજ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તે મુખ્યત્વે અંગ્રેજીમાં લખવામાં આવે છે, એટલે કે એ અંગ્રેજીમાં જે આપણે ઇનપુટ પ્રદાન કરીએ તે જે AI હોય છે કેચઅપ કરે છે, પોતાની રીતે સમજે છે અને આપણને આઉટપુટ આપે છે. અને તે પોતાની જ રીતે રિઝનિંગ, અભ્યાસ, પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન કરવા સક્ષમ હોય છે. તે રીતે તેનું પ્રોગ્રામિંગ થયેલું હોય છે. હવે આપણે સારાંશની વાત કરીએ તો આપણે આ વિડીયો લેક્ચરમાં અને આગળના પાર્ટ 1, 2, 3માં, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ 4માં પ્રોગ્રામિંગની અલગ અલગ પેઢીઓની વાત કરી. પાર્ટ 1, 2 અને 3માં પ્રોગ્રામિંગ શું છે, પ્રોગ્રામિંગ ભાષાઓ કઈ કઈ છે, પ્રોગ્રામિંગ ભાષાઓ કેવી રીતના કાર્ય કરે છે, ફ્લો ચાર્ટ કેવી રીતના કામ કરે છે, અલગ અલગ વિકાસના જે તબક્કાઓ છે, ડેવલપમેન્ટ સાયકલ છે પ્રોગ્રામની, એ કેવી રીતના કાર્ય કરે છે, એના અલગ અલગ 5 સ્ટેપ કયા કયા છે તેના વિશે આપણે સમજણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં
આપ સમજ મેળવી ચૂક્યા હશો કે પ્રોગ્રામિંગ શું છે, પ્રોગ્રામિંગ કેવી રીતના કાર્ય કરે છે અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ સમજવી કેમ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો રજા આપો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः